ગુજરાતમાં દારૂ બંધી છે, પણ કાગળ ઉપર. દેશી દારૂ તો બિલકુલ બંધ નથી. ખાસ કરીને હર સંઘવીનો વિસ્તાર કેમ ન હોય, કે પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો વિસ્તાર કેમ ન હોય. હું વાત અમદાવાદ પૂર્વ એટલે નિકોલની કરી રહ્યો છું. ત્યાં એક સામાજિક આગેવાન છે જીગર કાછડિયા. તેઓએ આજે સોશિયલ મીડિયા ઉપર લાઈવ કર્યું. ત્યાં તેમણે દેખાડ્યું કે કઈ રીતે ખુલ્લેઆમ જાણે ચણા મમરા વેચાઈ રહ્યા હોય, શાકભાજી વેચાઈ રહી, તેમ પોટલીમાં દારૂ વેચાઈ રહ્યું છે. તેમણે પરિવાર સાથે વાત કરી. પરિવારે કીધું કે તેઓ શાકભાજી વેચવા માંગે છે, બીજો ધંધો કરવા માંગે છે, પાણીપુરીની લારી કરવા માંગે છે, પણ કોર્પોરેશન તેમની લારી ઉપાડી લઈ જાય છે અને એટલા માટે ત્યાં ધંધો કરવા મજબૂર છે. કારણ કે મોંઘવારી છે, બાળકોની ફી ભરવાની છે, ઘર ચલાવવાનું છે. સવાલ એ છે કે આ મોંઘવારી કોણે આપી? સવાલ એ છે કે આ પરિવારને દારૂ વેચવા માટે મજબૂર કોણે કર્યા? સવાલ એ પણ છે કે જો આ દારૂ વેચે છે તો પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? સવાલ એ પણ છે કે શું આ પરિવાર પોલીસને હપ્તા આપે છે? ઘણા બધા સવાલો છે, પણ જવાબ નથી. કારણ કે જો અમે સવાલ પૂછીશું તો કાલ ઉઠીને અમારું ફેસબુક જે છે એકાઉન્ટ ફરીથી સસ્પેન્ડ થઈ શકે છે. આ જ મરચા લાગે છે આ તંત્રને કે તમે સવાલ કેમ પૂછો છો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ સોશિયલ મીડિયામાં જે રીતે જીગર કાછડિયાએ પોતાની વાત મૂકી છે, જે રીતે પરિવાર સાથે વાત કરી છે, સમગ્ર ઘટનાક્રમને તેઓ એક એક કરીને દેખાડ્યું છે. તંત્રને નાગો કરી દીધું છે, હર સંઘવીને નાગો કરી દીધું છે. ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદી, એમના તમામ વ્યવસ્થા તંત્ર તેમને આ સોશિયલ મીડિયા થકી નાગો કરી દીધું છે. જોઈએ આ સમગ્ર વિડીયો. મિત્રો, આ છે જગદીશ વિશ્વકર્માનો વિસ્તાર અને અહીંયા ખુલ્લેઆમ ધમી રહ્યો છે દેશી દારૂનો અડ્ડો. દેશી દારૂનો અડ્ડો તમે જોઈ શકો છો આ બાજુ કે રાહદારીઓ ચાલી રહ્યા છે. ફૂલ મેન રોડ ઉપર દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. રિક્ષાવાળા, ટેમ્પોવાળા, બાઇકોવાળા, સ્કૂલવાળા, મતલબમાં અહીંથી મારીથી ડાબી બાજુ 300 મીટરે સ્કૂલ આવેલી છે અને મારી જમણી બાજુ 300 મીટરે જગદીશ વિશ્વકર્માનું કાર્યાલય આવેલું છે. અને મારીથી ડાબી બાજુ એટલે ઓઢવ રિંગ રોડ આવી જાય છે. ઓઢવ જે રિંગ રોડ બ્રિજ વાળો છે એ આવી જાય છે. એની નીચે છે ઓઢવ પોલીસ સ્ટેશન, ઓઢવ ચોકી અને ઓઢવ ટ્રાફિક પોલીસ સ્ટેશન. આ બધું જ આ નજીકના 500 મીટરના વિસ્તારમાં બધું આવી જાય છે. છતાં આમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. એનું પાછળનું રીઝન શું? ચાલો આપણે લાઈવ જોઈએ. આ પબ્લિક દેખાડો. આ તમે જોઈ શકો છો. આની આજે મારીથી આગળ છે એની બાજુમાં પણ આ જ છે. આ જ છે, તમે જોઈ શકો છો. ચારે બાજુ સાગરભાઈ દેખાડો. અહીંયા તેનું વેચાણ થઈ રહ્યું છે. અહીંયા તેમનું વેચાણ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. પાછળ જો એનું સેલિંગ કેટલું છે, ઓલું બી કેરેટ જો, આ પણ કેરેટ જો. અહીંયા જો ધમધમી રહ્યું છે, ખુલ્લેઆમ પી રહ્યા છે. અહીંથી મેન રોડથી દેખાડો. પબ્લિક જો, આ રાહદારીઓ છે. અહીંથી પીન જે રિક્ષા ચાલકો છે તે ગાડી ફટકારશે તો કોના માથે આ બધું? ચલો અહીંથી બીજું બાજુમાં પણ દેખાડું. ટેમ્પો વાળા છે, આ દેશી દારૂ પીન કોઈને વાહન અડાડી દેશે તો જવાબદારી કોને? અહીંયા ચાલો, અહીંયા પણ મળી રહ્યું છે.
સીધા બોલો બેન, બોલો. વિડીયો ઉતારે છે, વિડીયો ઉતારીએ. અમારી મરજી. બોલો બેન, શું નામ છે તમારું? હા પણ બોલો ને, બોલો બોલો. તમે એકદમ ચાલુ કર દો. હા પણ બોલો ને, કામ બોલો ને, વાત બોલો. બંધ કરો પેલા વિડિયો પછી વાત. પણ શું તમારે શું વાત કરવી છે? પેલા એમની હારે વાત કરી લો. બંધ કરો ને. તમારી વિડિયો ઉતારતો કો. વાત કરો ને તમે પછી બંધ કરો સાહેબ. આ બેન છે, બેનને સાથે ઓ સાહેબ બંધ કરો. આમની હારે વાત કરો પણ તમે. તમે બંધ કરો ને. એમની આગળ વાત કરી તમે તો પૂરું કરો. વાત તો કરો કોઈ. બસ આ તો જલાલી પબ્લિક છે. એમનો કેમેરો તમારે લેવાનો તો બંધ કરાવો બે. બંધ કરાવો. હે બતાવવાનું થોડી છે. ઓકે ચાલુ છે ને લાઈવ? હા ચાલુ છે ને? દેશી દારૂ મળે, દેશી દારૂ મળે છે ને અહીંયા? હે એમાં લે યાર, એવું ઘરના ક્યાં અમે ઘરના અમે અહીંથી ડાબી બાજુ પર આ બાજુ જગદીશ વિશ્વકર્માનું કાર્યાલય છે, જે આપણે બહુ બાંગા હાંકતા હોય છે. આ બાજુ સ્કૂલ છે અને પોલીસ ચોકી છે, પોલીસ સ્ટેશન છે, બધું છે. બરાબર. થયું કાંઈ નથી. દારૂ અહીંયા કાયદેસર વેચાય છે કે ઇનલીગલ વેચાય છે? ગુજરાતમાં દારૂ બંધી છે એ તો તમને ખબર જ છે ને, તો પછી શું મારે કહેવાનું? બધાની સાંઠગાંઠથી હાલે છે કે એકલા ચાલે છે? બસ પ્રોબ્લેમ કાંઈ નહીં, તો અહીંયા ઉકેલાઈ ગયું છે. જો અહીંયા બધો મામલો લપેટાઈ ગયો છે. જો અંદર કોથળા ભરાઈ ગયા છે. થેલીઓ તમે જોઈ શકો છો. ખુલ્લે આમ મેન રોડ ઉપર આ ગાંધીના દેશમાં, આ ગાંધીના દેશમાં આ થઈ રહ્યું છે. શું આમાં આવું ના આવતા તો આ ટીએનપીસી છે, ટીએનપીસી ની સામેના જ મેદાનમાં છે ને. જો તમે અહીંયા સ્થાનિક છો કે નહીં, અમે અહીંયા રોજ જોઈએ જ છીએ. જોવો જ છો ને, તો કોઈ અવાજ કેમ નથી ઉપાડતા? અમારે તો હું ગાડીનો ધંધો એટલે રોજ જોતા હોય. બોલવાનું રાખો, નકર આ વસ્તુ બંધ નહીં થાય. અમે તો એકવાર જોયું તોય આવી ગયા. નોકરી કરો ને. આવી રીતનું છે. આ લોકોનું મજબૂરીથી આ કામ કરે છે એવું આ લોકોનું કહેવું છે. કારણ શું છે કે ભણવા ગણવાનું એજ્યુકેશન છે નહીં. ગુજરાતમાં ખાલી વાતો થાય છે, ચોપડે વાતો થાય છે અને ઓનલાઈન દેખાડે છે, પણ ભણવા ગણવાનું કાંઈ છે નહીં. અને ભણી ગણીને પણ છોકરા બહાર આવે કે માથે લોનું લઈને ઉધાર લઈને પૈસા માથે કરીને પણ જો છોકરા ભણી ગણીને ગ્રેજ્યુએશન કરે, પણ ગ્રેજ્યુએશન પછી એ લોકોને શું કામ મળે? કોઈ કામ નથી મળતું. અહીંયા જે આ બેન છે ને, જે મેન બેન વેચતા હોય છે, આપતા હોય છે, એમનો એ જ પ્રશ્ન છે કે છોકરાને ભણાવીએ છતાં પણ ભવિષ્યમાં એમને નોકરી મળતી નથી. નોકરી નથી મળતી, એના કારણે એ લોકોને આ કરવું પડે છે. છોકરાઓ છે, બરાબર છે, છોકરાઓને માટે ભણાવવા માટે કોઈ પણ બીજો રસ્તો નથી. અમને નોકરી મળે એવું કાર્ય કરવું જોઈએ. લારી કાઢીએ ને અમે લારી, તો અમારી લારી મ્યુનિસિપાલિટી વાળા ઊંધી કરીને લઈ જાય. લારી લઈ જશે, ખાણીપીણીનું કરશે એ લઈ જશે, જીવન જરૂરિયાત જે શાકભાજીનું કરશે એ લઈ જશે, બીજું પણ નાના મોટા કામ કરશે એ લઈ જશે, પણ આ વસ્તુ નહીં લઈ જાય. કારણ કે એમાં
નીચેથી લઈને ઉપર સુધીની બધાયને કમાણી થાય છે. પોલીસ વાળા આવે છે બંધ કરાવવા કે નથી આવતા? એમનો કમાણીનો એટલે એ રસ્તો લોકો હપ્તા લઈ જાય શું કરે? હપ્તા લઈ જ જાય, એમનો ન ચાલે ને. કારણ કે તમે અહીંયા ખાલી એક લારી મેકો તો એમસી ની ગાડી આવી જાય છે. સાચું કહો, સાચું કહો, એસ્ટેટ ખોટું ના કહે. દસ લાખ રૂપિયા ઓપરેશન ના કીધા મને. બરાબર છે. એટલે લોકોના પોતાના પેટે પાટા બાંધીને આવા કાર્યો કરવા પડે છે છોકરાઓને ભણાવવા માટે, એવું આમનું કહેવું છે. બાકી તો સાંઠગાંઠ વગર આ ગાંધીના દેશમાં આ થઈ શકે એવું પોસિબલ છે જ નહીં. કારણ કે તમે નાનું એવું કામ કરો તો તમારા ઓફિસેથી ક્યાંક 10મા માળે પણ ખૂણામાં ઓફિસ હોય ને ત્યાંથી પોલીસવાળાને અને તંત્રને ખબર પડી જાય. આપણી પાસે જૂનો પણ વિડીયો છે, જૂનો એટલે ગત રાતે જે આપણે ઓપરેશન કરેલું હતું કે પોલીસવાળાની ગાડી સ્પેશિયલ આઈનો પહેરીરો હતી કે બધું રેડી ચાલે છે ને, કારણ કે આ લોકોનો ધંધો ચાલતો હશે તો ઉપર સુધી આ લોકોને કામ ઉપર સુધી મતલબમાં લોકોને પેટ ભરાશે, પૈસા ભરશે અને ઘર ભરાશે. કાલે આપણે એ પણ વિડીયો પોસ્ટ કરીશું કે પોલીસવાળા આવે છે એની સામે હું પોટલી ઉલાડું છું તો એ પોલીસવાળા જાય છે, કારણ કે એ અહીંયા રાઉન્ડ લગાડતા હોય, કારણ કે એ લોકોને આમાંથી હપ્તો મળી રહી છે, છેક ઉપર સુધી જાય છે. તો જગદીશ કર્માનું વિશ્વકર્માનું જો અહીંયા કાર્યાલય હોય તો એમને ખબર ના હોય, જો 500 મીટર દૂર પોલીસ સ્ટેશન હોય તો એમને ખબર ના હોય. બાજુમાં સ્કૂલ છે, આ મેન રોડ છે, આટલું બધું પબ્લિક મેળાની જેમ ફરે છે આમાં તો એ કોઈને ખબર નથી. જો નાના માટે કોઈક વેપારી માણસ જો નાનું એવું કોઈક ભૂલથી કોઈક કામ કરી દે તો એને તો પૈસા લેવા માટે કાંક ને કાંક કાવા દાવા કરી દે. બરાબર છે. એટલે આવી રીતનું કામ થઈ રહ્યું છે કે પોટલી ઉપર પોટલી જો આમાં લઠ્ઠાકાંડ થાય, લઠ્ઠાકાંડ એટલે શું કે દેશી દારૂ છે, દેશી દારૂ બગડેલો હોય કે મતલબમાં એમાં કાંઈ ઇફેક્ટ હોય તો લઠ્ઠાકાંડ કહેવાય. લઠ્ઠાકાંડમાં માણસ મરી જાય, આમાંય મરી જાય, પણ આમાં ધીમે ધીમે મરી જાય, ઓલામાં ધીમે એક સાથે પીધા ભેગું જ કામ પૂરું. એટલે આવી રીતનું તંત્રને બધી મિલીભગતથી હવે આમાં કોને કહેવું, આપણે પોલીસ સ્ટેશનમાં કહેવાથી ને કોઈ મતલબ નથી, આપણા ચૂંટાયેલા નેતાઓને કહેવાથી કોઈ પણ મતલબ નથી. જનતા ખુદ જાગૃત નહીં થાય અને આવા નેતાઓને, આવા તંત્રને, આવા પોલીસ અધિકારીઓને કે જે આખી ચેન છે એને જનતા ભેગા મળીને એને ધોકાપાટી નહીં કરે, આ ચેનને બ્રેક નહીં કરે ત્યાં સુધી આ ભારત દેશનો, ગુજરાતનો તો શું પણ ભારત દેશનો પણ વિકાસ થવાનો નથી. આ બધું ખાલી ઓનલાઈન સોશિયલ મીડિયા જાહેરાતોથી આ બધો દેશ ચાલે છે. જે દિવસ આનો પાંડો ફૂટ્યો તો આ દેશમાં કોઈને એક કાંકરી પણ મળવાની નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં પણ ખરાબ હાલત થવાની છે. જય જવાન, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તમે આ અંગે શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જઈશું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી ઇન્સ્ટા પેજ અને નવો ફેસબુક જે પેજ છે જરૂરથી ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.